હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રન્ચી ચોકલેટ ડેઝર્ટ. આ ચોકલેટનો ટેસ્ટ તમને ડેરી મિલ્કની ક્રિસ્પેલો જેવો આવે છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. આ ચોકલેટ બનાવવા માટે આપણે 250 ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ લઈશું. તેને બરાબર કટ કરી લઈશું. જો તમને આજની મારી રેસીપી ગમે તેને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આપણે બરાબર કટ કરી લીધી છે. હવે એક પોટમાં ગરમ પાણી લઈશું. એના ઉપર એક બાઉલ રાખીશું. એના ઉપર આપણે બધી ચોકલેટ એડ કરી દઈશું અને આ રીતે આપણે ડબલ બોઇલિંગથી મેલ્ટ કરવાની છે ચોકલેટને. આને તમે માઇક્રોવેવથી પણ કરી શકો છો. જો આ બરાબર મેલ્ટ થઈ જાય એટલે એમાં 1 ચમચી બટર આપણે યુઝ કરીશું. મેં આમાં અમૂલ બટરનો યુઝ કર્યો છે. પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો સરસ મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ આપણી. હવે આપણે એક બાઉલમાં 50 ગ્રામ મમરા લઈશું. મમરાની અંદર આપણે 15 થી 20 અખરોટ અને 10 થી 12 બદામ, આ બેઉને એકદમ બારીક સુધારીને લેવાના છે. ત્યાર પછી એની અંદર જે આપણે ચોકલેટ મેલ્ટ કરી હતી તે એડ કરી દેવાની છે. બધી ચોકલેટ આ રીતે એડ કરી અને મમરા પૂરેપૂરા કોટ થઈ જવા જોઈએ એ રીતે આપણે એડ કરી દેવાની છે. આને તમે ફટાફટ પ્રોસેસ કરજો, નહીં તો ચોકલેટ જામવા લાગે છે. જો સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એક મોલ્ડ લઈશું. એની અંદર આપણે એક બટર પેપર લગાવી દઈશું. હવે જે આપણે મમરા મિક્સ કરેલા છે, જે મિક્સચર છે, એમાં પાથરી દઈશું. આનો ટેસ્ટ એટલો ક્રિસ્પી આવે છે ને, એકવાર બનાવશો તો તમને ફરીવાર બનાવવાનું મન થશે. એટલી મસ્ત ટેસ્ટમાં લાગે છે. બસ જો આ બધી આપણે પાથરી દીધી છે. હવે એને આ રીતે ચમચીથી આપણે સ્પ્રેડ કરી દઈશું. પ્રેસ કરતું જવાનું ને સ્પ્રેડ કરતું જવાનું છે. જો આ સરસ પ્રેસ થઈને થઈ ગયું છે. આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. હવે એને 10 મિનિટ માટે આપણે ફ્રીઝમાં સેટ થવા દઈશું. પછી આપણે 200 ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ લેવાનું છે. એને પણ જે રીતે આગળ આપણે મેલ્ટ કરી બટર નાખીને એ રીતે મેલ્ટ કરી લેવાની છે અને બધી ચોકલેટને આપણે મમરા ઉપર પાથરી દેવાની છે. જો આ રીતે ચમચીથી સ્પ્રેડ કરશું એટલે સરસ પથરાઈ જશે. થોડું થીક લેયર થશે એનું. આ રીતે આપણે થોડું થીક લેયર જ કરવાનું છે. જો આ રીતે પાથરી દઈએ, ચમચીથી થોડું સ્પ્રેડ કરી દેવાનું છે. હા, સરસ સ્પ્રેડ થઈ ગયું છે. હવે જે રીતે મેં દેખાડ્યું છે એ રીતે તમારે થોડું બરાબર કરી લેવાનું છે, એટલે બધી બાજુ કોર્નર્સમાં બી ચોકલેટ પહોંચી જાય. ત્યારબાદ આપણે વ્હાઈટ કમ્પાઉન્ડ થોડું લેવાનું છે. એની વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરીને કોનની અંદર ભરી લેવાનું છે અને એને ઝીગઝીગમાં આપણે પાથરવાનું છે. આપણે માર્બલ ઇફેક્ટ કરવાની છે આમાં. જો આ રીતે ઝીગઝેગમાં પાથરી અને ટૂથપીક લેવાની છે અને ટૂથપીકથી મેં જે રીતે દેખાડ્યું છે એ રીતે તમારે કરતા જશો એટલે એકદમ માર્બલ ઇફેક્ટ થઈ જશે. બહુ ઇઝી છે. રાઉન્ડ રાઉન્ડ ફેરવતી જવાની ટૂથપીક અને કરતું જવાનું. જો આ રીતે રાઉન્ડ કરતા જવાનું અને કરતું જવાનું એટલે આખી માર્બલ ઇફેક્ટ થઈ જશે. પછી એને પાછી ટૂથપીકને થોડી ઝિગઝેગ ફેરવશું એટલે એકદમ મસ્ત બની જશે. હવે એને 10 મિનિટ માટે પાછી આપણે ફ્રીઝ કરીશું. 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેવાની છે. હવે એને આપણે અનમોલ્ડ કરીને ચેક કરી લઈએ. જો સરસ જામી ગઈ છે આપણી ચોકલેટ. હવે એને આપણે પીસમાં કટ કરી લઈશું. જો તમને આજની રેસીપી મારી ગમે તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. જો આ રીતે બધા આપણે પીસ કરી લઈશું. સરસ પીસ પડી ગયા છે.
આ તમારે અત્યારે ઠંડી છે એટલે બહાર પણ રહેશે જ. તમે એને સ્ટોર કરી શકો છો, મહિનાઓ સુધી કંઈ નથી થતું. બસ જો આ રીતે બધા પીસ કરી લેવાના છે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.